11 આવે છે અને કોર્પોરેટરે કોઈ ધ્યાન દેતા નથી। વોર્ડના કોર્પોરેટર કોણ છે? કોર્પોરેટર અમારે રણજીતભાઈ છે, વિનુભાઈ છે, લીલુબેન ને ફર્નાન્ડિસભાઈ છે। ફોન કરીએ તો નાના મોટા પ્રશ્નો હલ કરે છે, પણ આ રોડનો પ્રશ્ન હલ કરેલો નથી। સમયથી આ ફરિયાદ કરવામાં આ ફરિયાદ અમારે 2 વર્ષથી લોકોને ખબર જ છે કે આ હે ને અમારે અહીંયા આગળ બધી હાલાકી છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। આજે જો બાયુને હવે કોઈ હાથમાં નહીં રહેતું નથી, મારા હાથમાં કંઈ નથી। હું પોતે કાર્યકર્તા છું, પણ મારે શેમાં તમે કાર્યકર્તા હું પોતે ભાજપની કાર્યકર્તા છું, પણ મારે શું કરવું? આ લોકો તો મને જ પકડવાના છે, હું અહીંયા રહેતી હોય એટલે મારે શું કરવાનું એ તમે મને કહો, બરોબર છે? હવે તમે ગમે એ કરો, અમારો પ્રશ્ન હલ કરો। કેટલા વર્ષોથી આ સમસ્યા ધરમનગરની અંદર છે? અમારે 2-3 વર્ષથી આ લોકો એમ કહે છે કે ડીઆઈ નું કામ ચાલુ છે, તો ડીઆઈ નું કામ ચાલુ છે તો પૂરું કરો। ક્યારે પૂરું થશે? બરોબર છે? તમારે કામ હોય તો તમે પૂરું કરીને અમને અમારો પ્રશ્ન હલ કરી દો। લાઈન ખોદવા વાળા આવ્યા તો લાઈનો તોડીને વયા જાય ને, તો એ લોકો અમને જવાબ નથી આપતા। અત્યારે લાઈનો તૂટેલી આગળ પડી, શેની લાઈનો તૂટેલી? પાણી નળની લાઈન તોડીને પછી લોકો એમ કહે કે આ લોકો લપ કરે, તો તમે લોકો અમને કઈ વ્યવસ્થિત કરી ન દો તો લપ કરીએ કે ન કરીએ અમે? અને આજે હું કાર્યકર્તા હોવા છતાં મારે શું કામ મીડિયામાં કોર્પોરેટર કોઈ પણ સ્થાનિક જે તમે રજૂઆત કરી હતી, આ એક પણ વખત જોવા આવેલા છે? એકવાર આવ્યા હતા, જોઈને વયા ગયા છે। મોરમ નખાવી દીધી, કેવી નખાવી? ગારો સાવ ચીકણો ગારો નખાવી દીધો। અમુકનું બીજે દિવસે જેસીબી લઈને ભરવું પડ્યું, અને ઉપરથી ત્યારે અમને એમ કહેશે કે અમે જવાબ નહીં આપીએ, હવે બીજાને તમે કહીજો। કેમ ભાઈ, તમે અધિકારી કેમ બીજાને કહેવાનું કારણ? એમ કે ઉપર કહીજો હું રજા ઉપર છું। કોર્પોરેટર કહી શકે કે તમે? કોર્પોરેટરે નથી કીધું, જે આપણે અધિકારી છે ને આરએમસી ના અધિકારીએ મને કીધું હતું કે હું અત્યારે રજા ઉપર જાઉં છું, હવે તમે હર્ષદીપસિંહ ગોહિલને કહીજો, બરોબર? તો હું અમારે ફોન જ કર્યા રાખવાનો, એટલે અમે લેખિતમાં નથી કરેલી, પણ ફોન કરીને બધાને કીધેલું, એ બધાને મીડિયા મોકલેલા। ત્યાંથી શું જવાબ મળ્યો? એ લોકો એમ જ કહેશે કે આ લાઈનનું કામ પૂરું થાય ત્યારે કરી દઈશું। લાઈનનું કામ પૂરું થઈ ગયું છે, તો એ છતાંય તે પ્રશ્ન હલ નથી। બેન, આપ તો ભાજપના કાર્યકર્તા છો, જો ભાજપના કાર્યકર્તા ઉઠીને પ્રશ્નો આવો કરતા હોય તો આમ જનતા જઈને જતા હોય તો એના માટે શું? હું કાર્યકર્તા શું કામે બની આવીશું? આ લોકોએ મને આગળ કરી, આ નાના માણસોએ બધાએ, અને કાર્યકર્તા તરીકે આગળ શું કામ કરી કે આપણી આ સોસાયટીનું કામ થાય એ માટે આગળ કરી હોય, તો અત્યારે એ લોકો જવાબ ન આપે તો અમારે જ આગળ થવું પડે ને। મારે તો આ લોકો જ અમારા જીવનભરના સાથી છે। અમારે કહેવાનું એવું છે કે સામાજિક બેન કોઈ જે સામાજિક માણસો જતા હોય છે એમની પાસે, તો એને જવાબ કેવો મળતો હશે? ભાઈ અમને જો કાર્યકર્તાને આવો કડવો જવાબ મળે ને, તો આવા નાના માણસોને સારો જવાબ ન મળે। જ્યારે લાઈન તૂટી ને ત્યારે જે કોન્ટ્રાક્ટર જે ભાઈ હતા એ કે તમારે થાય એ કરી લ્યો। જ્યારે લીલુબેનને ફોન કર્યો મેં, તો લીલુબેને કીધું કે ભાઈ તમે રિપેર કરી દો, તો એ કોન્ટ્રાક્ટરે મને લાઈન રિપેર ન કરી દીધી। ત્યારે ઓલા વિજયભાઈ સોલંકી કે કરી દેશે, હું તમ તારે જવાબદારી લઉં છું। ત્યારે આપણે કેવા હિરેનભાઈ મૂંગપરા, એને મેં 2 થી 3 ફોન કરેલા કે મારી લાઈન તમે રિપેર કરી દો, તો એને શું કીધું, તમે હામો ફોર્સ મારો। એટલે ભાઈ તૂટી ગયેલી લાઈનમાં હામો ફોર્સ કેનો મારવો? આ ધરમનગર એક જ શેરીમાં છે, આખા ધરમનગર ધરમનગર ઓમનગર બધાયમાં આ સમસ્યા છે, એક ધરમનગરમાં નથી। અહીંયાથી લાઈન તે છે કે અમૃતધારા ડેરી છે, ત્યાંથી બાલાજી ઓલેથી બધું આ જે પરિસ્થિતિ છે તમે એક વખત જોઈ બધી બાજુ। અત્યાર સુધીમાં કેટલા પ્રશ્નોનું નિવેદન આવી ગયું તમારે? નાના મોટા પ્રશ્નનું નિરાકરણ કરે છે એ લોકો, આવે છે, બધી વાત સાચી છે, પણ અહીંયા આગળ રોડનું કોઈ દિવસ એ લોકોએ અમારું ધ્યાન દીધેલું નથી। મોરમ નાખી દેશે, પણ ગારાવાળી મોરમ રોડ એટલો ખરાબ છે ને, કેટલા ટાઈમ કોઈ રોડ એમ કરવા આવતો નથી, અને વેરાઈ પડી છે, વેરાઈ વેરા ભરે છે ને અમે વેરા ભરી છે। વેરાઈ રોડ એટલો સરસ છે ને અમારો રોડ એટલો ખરાબ છે, તો ક્યાં કેમ ભાઈ અમે વેરા ટાઈમ નથી ભરતા? અમાર બધી રીતે ફરિયાદ છે, અમારું કોઈ કઈ ધ્યાનમાં લેતું જ નથી કે આજે તમે રસ્તો બંધ કરવા માંગ્યો છે, કારણ કે રસ્તો સરખો છે એની માટે હજી થોડુંક અને કોઈને રજૂઆત કરેલી ખરા? કોઈને કેટલા નાના નાના છોકરા પાછળ ગઈડા માણસો ઘરે કોઈ નથી રહેતું, અને ગઈઢા માણસ પડ્યા હોય તો એની હું ખુદ પડેલી છું, ને એટલે આમાં હા હું ખુદ પડી છું, મારે આમાં 1 મહિના આવેલો છે। અત્યારે અમારે એને પૈગે લાગવા જવાનું જોતા હોય, 2 દી પૂરતા જ અમને પૈગે લાગે છે બધા, પછી 5 વર્ષ અમારે પૈગે લાગવાનું।